મારું બેટું આજ તો કાળી ચૌદસ છે, મોડું થઈ ગયું છે. ઘેરથી ના નીકળ્યો હોત પણ સારું તું બીકે લાગે છે. પછી સાધન નહીં, પછી સાધન બાધન આવે તો હું મારા ઘેર જતો રહું. કોઈ આવતું નહીં, ઓમનો મોડું થઈ જશે. બીક તો લાગે છે જબરજસ્ત. સાધન તો આવે. મારે કેટલા જવાબ? બોલો કઈ કોમ? હું ખેરાલું નું છું. હા બોલો શું કોમ છે કયો? કેટલા જો છો? હું વિસનગર જાઉં. મારે કોમ ના કરો. બોલો મને ખેરાલું સુધી ના ઉતારી જાય, મોડું થઈ ગયું છે બરોબરનું. અને આજ તો કાળી ચૌદસ છે, મને બીક લાગે છે. પણ મારે યાર વિસનગર જવાનું છે ને તમારે આ બાજુ ખેરાલું જવાનું છે. અમે વિસનગર આવવાનું હોય તો લેતો જવું તો હેડો. પણ હું વિસનગર મારે ખેરાલું ઉતારી દો કે? ના યાર મારે યાર અર્જન્ટ કોમ થઈ યાર મારા ભગવાન તમારું સારું કરશે. આજે કોઈ સાધને મળતું નહીં. હા પણ યાર મારા દવાખાને અર્જન્ટ પૈસા આપવા જવું જોઈએ એટલે હો. સારું હે જો ને આ બાદ જતો કાકા લેતો જતો પણ એ બાદ જતું નહીં. પણ શું કરો યાર, મોડું હું ઘેરથી મોડું નીકળ્યો ને કોઈ સાધન જ મળતું નહીં. હાર કશું હતો ને આ બાદ આપવું તો બેસી જો હેડો. ના હિંમત તો નહીં આવું. હિંમત યાર મેરા સરતા ઘેર જતા રહો યાર. આજ કાળી ચૌદસ કોઈ સાધન તો મળવું જોવે કે. હા હેડો ઉતારતા જેવો તો ના ના યાર કાકા મેરના મારા અર્જન્ટ કોમ થઈ ગયો. કોઈ સાધન નહીં, બી કેવી લાગે છે. કોઈ આવે ના તો સારી વાત છે. ના બી હારતા જો યાર. હારાય જ નહીં. કેમ કે તારી કાળી ચૌદસ કરી કે એટલે કોઈ ના બિહાર. ગાડી આજકાલે સારું ગાડી. હારી જગ્યા એવી છે સુનસાન. આજ કાળી ચૌદસ છે ને આમ જોવા દે તો ખરું બને ખોડા. દરવાજો વાળો સૌ ખુલતો. ભીખમાં તો શોપે ખુલી ગયું. એવો ભરવાનો છે ને પેલા તો મેં તો કાકાના શકન નડી ગયેલા છે. અમે શીખા કાકો હતા આખા કાળી ચૌદસ નું કોઈ ભૂત પેટ હાથમાં આપ્યું શીખા. મને તો આમાં ખબર હે હું પરખ હું બગડ્યું છે હું નહીં. ઘેરથી ના કહેતા હતા છોકરોને ડાયડીને બધો ના કહેતો હતો રાડે તમારે રાતે નહીં જવું ને હંગાત આવતો હતો. પણ છોકરાને હું લાવ્યો હોય તો સારું હતું. આજ કાળી ચૌદસ છે પણ આમ ના ઓમ જવાનો રહ્યો નહીં, કોઈ ઓમ જવાનો રહ્યો નહીં, કચ્યા જવાનો રહ્યો નહીં. બાઈક વાળો આવે છે પણ શું ખબર ખબર. Kenapa tak tidur lagi?
ગાડી બેસી જા આજ પાછી કાળી ચૌદસ છે ને ગાડી આજે ખરા ટાઈમ પાછી ગાડીએ બગડી તો રસ્તો છે ને આમ બીક લાગે એવો ભયંકર વાળો રસ્તો છે મને ખબર છે થોડો એક જોરદાર એક્સિડન્ટ થયું હતું Kenapa tak tidur lagi? બા છોકરોને ના કહેતા હતા કે બાપા તમારે જવું નહીં. હેલો હેલો હલો બેમા હા બોલા ટકાબા ચોકણ છો અલે આ ગુગરોમ બે વડનગર આ તામ વર્તી મને ઘેર જઈએ છીએ હા બા હા હેલો હા જલ્દી માર ગાડી બગડી છે વડનગર આવી જજો ચોકાન વાળી પેલા રસ્તા ઉપર પેલા હા પેલું એક્સિડન્ટ થયું હતું હમણાં વાહ વાહ એ રસ્તા પર આવી જજો પેલી બરી મરી ગયેલી દીકરા ઓવા ભાઈ મરી જશે હા ભરા દોરું લેતા જો ગાડી બગડી છે મારી હા રે હું આવું ચાલે ને ઘૂઘરું બે હજાર આવી જાઓ ફટ હે ગોડા ચલી હે ફટ આવી જાઓ જલ્દી અરે વન ગાડી છે તું તો ખબર ભરો પૂછ્યું તો જા શું ગભરાયેલા અલ્યા પણ તારે ઓછો કાળી 14 ના અડધી રાતના ઓ ઠુંઠમ દવા નાવા છે તાણી તું શું જતો તો હું વિસનગર જતો તો ના ભલા મને ખબર નહીં પેલી બઈ એક્સિડન્ટ થઈને મરી ગઈ હતી ને હવે એ આટલા ટક્કર મારતી પેલા ગાડી વાળા થયા પેલા જાળી કઈ ના પાડી નીકળી મને ગટરમાં પડી હતી ભાઈ
ઝાટકો મરી જતી. સુંદા કાઢી નાખ્યા હતા. ઝાટકા મળી જતી ને એને મને પડતો હાલ હાલી તો ફટફટ બેહવાન કર, હું રિક્ષાથી પાટો મારું ને કરી. હું યાર વિસનગર જતો તો યાર ગાડી ધસરક કરીને બંધ થઈ ગઈ. તો યાર રાતે યાર કાળી 14 મહિના ના આવે. આ જોજે ઈશ્કાવા છે હોય રી ઈશ્કાવા છે. કોંકસ બે હું પાટો મારું મને ચોળ્યું. ફટાઈ એટલે હું કરું ગાડી બે હું પાટો મારું. એ કુકરા ચાલુ કર ક્લિયા. હા રિક્ષા ચાલુ નહીં થઈ હતી. અહીંયા પેલી બારી નાખે બાર હોય ગાડીમાં માતાજી વાહો હોય એટલે બીજ ના હું નતો કેતો કે કોક કરકી ફોન કરકી યા ફોન કર લા તાંત્રિક ફોન કરું. લાગતો સખાશમાં જઈ બાઈક વાળું ગુલાગા ફોન કર ઉપર ચડ્યા છે. અમે તમને ફોન કરતા હતા. સાઈડમાં કરો. મને મેલવા તો દો. પેલી બાઈ વાગે એક્સિડન્ટ મરજેલી છે. ગાડીઓ ચાલુ થતી નહીં, એક બેમાની પકડો. શાંતિ રાખજો, હું હાલત ચાહતી ને હેડે આવું. ઓ ડોબા નેચે ઉતરો. ફોન લગાવતો અરે જલ્દી કો કરી દીધી. ગાડી ચાલુ કર લઈને આવ્યો છે તું અમારી ફસાયા બેહી રે દેખી કરો કોક કરો બેહી રે અહીંયા. તમારી હે હું બગાડી વાડું હોય તારું કશું નહીં પેલા આદમી મેં તો કોઈ કરી નહીં. હું કરી તું ગાડી બગાડી છે નહીં એમાં. ગાડી બગડી ને મને ફોન કરે, અમારી બગડી. ગાડી સિંહ ભજ્યા પડે આવીએ છીએ એટલે તમે સિંહ ભજ્યા હું બધું ચાલ પ્લાન લઈને ફરો તો તારી છોકરા મેળ્યું એ બાકી બી નહીં ના કોઈ નહીં પીધું એ. પેલી એક્સિડન્ટ થઈ રહી છે. કોણથી રાખો મને
ઊભી રે. નેચી આય. આય નેચી. એ આ તો વાત નહીં એકતું આવું તો કોઈ ભૂત હોતું હશે. આજે આ ખતરનાક ભૂતી છે આજે. તાંત્રિક સાથે હા તાંત્રિક એટલે ઈ ભૂત કહેવાય તાર આપણી ભાષામાં. આ બાદ લાવજો. ખરેખર માં તો વતાવ સડ્યો. લાઈન શરૂ કરો. હા અહીંયા. એટલે આ તો લાઈનમાં ઉભું રહેવાનું કહે છે, માર છે લાઈન શરૂ કરો. ના એ કાકા ઊભી રે. મગજ નો ઊભી રે. એ, ઊભી રે ન કરા માળા તારા ગળામાં નાખું. ઊભી રે. નાખો. ઊભી રે. એડું ઓમાવ. ઓમાવ બધા. કઈ જા ભાઈ ઓ લાઈન સર ઉભારો, કશું નહીં થવા દઉં. લાઈન સર ઉભારો. ઉભારો હોય. હવે પેલા આ ગાડી કરની હે? ઓમાવ. સમાય મને હંગાત સમાય તું હે? તમારું ખાવાય હે? ઉભી રે. તમારી તમારું તને તમારું હાલ છે તું જતી રે હે? જતી રે. લાય વચ્ચેનલ તાલિયાલ તાલિયાલ સમાણું આલું એટલે નીકળી જવું પડશે તારે. તાર રસ્તો પકડી લેવાનો. એમ હું ગાડી નો બેહવા દઉં. અલ્યા પાણી પડ્યું છે હે? પાણી લાવો. જા આગી જા નકર નાખું ગાળા દો તારા. આગી જા. એ પાણી રીગું. તને સમાણું હાલ દઉં. ખોટું બખાડું કરશો નહીં યાર. જીવ પડી તો ત્યાં પાણી પાવા માંડ્યા તમે આવું કરો હો ને એમાં મને બીક લાગે છે થોડી થોડી. શાંતિ રાખી જો. અમાય મગે જો ભાઈ. અલ્યા ભાઈ ઓમ આ બાજુ આવતા રહો ને ભાઈ. ભાઈ જાઓ ઈ દરવાજામાં પી લઈને મરી જાઓ. ભીરે અહીંયા હું ભીરે નકર ચોટી કાપી લઉં. ભીરે નકર ચોટી કાપી લઉં. ભીરે હું એનો બોલ ચવાણે જવું હોય કે એમને તને મોકલી દઉં હે? આ તને ચવાણું મળી જાય બરોબર. આથી આ તકા ભાઈ હે તમારું. હે તમે બેમો બા હું જો આ માર્ગે ગમે તાણ આરે નીકળે. તૈણે તૈણ ને આ માર્ગે ગમે તાણ આરે નીકળે તારે બતાવવાનું નહીં એમને. શું કીધું? રજો હેડો ઘેર નીકળો બધા. બાપજી તમારો ખૂબ ખૂબ આભાર. ગાડીઓ ચાલુ છે. હા ગાડીઓ ચાલુ નહીં થતી. અને સખાબા આવી રીતે ખાવાનું ને બાવાનું લઈને અડધી રાતે નીમવા ખાસ કરીને કાળી 14 નીકળાય નહીં આવી રીતે. તો બરોબર છે. હું સાધવા જોતો નો અહીંથી નીકળ્યો નકર તમારું બાય તમારો હગો ના થાય. ત્યાં બહાર જતો મારી ફોટા લેવા દેવા વાળા ના ઉભારો. એ મારા ભગવાન બાપા એ બોળિયાનાથ શંકર મારા ચાલુ થઈ જાય. મારા રિક્ષા લઈને આવો. રિક્ષા બેસો. બાપજી ગાડી પેલી ગાડી લેજો તમારે. બરો 2 મિનિટ શાંતિ રાખો. હવે ઉતાવળ આવી છે. ઉતાવળ આવી છે. હું આગળ જાઉં છું. તમે મારા પાછળ હેડે આવો. કોણની બુટ બરોબર થઈ જાય ચાલુ થઈ જાય. લો ભેમાભાઈ રિક્ષા જવા દો હેડો. જેમ તેમ જવા દો આગળ. લો તો ખબર માતાજી બાપ. જય માતાજી બેસી જો હેડો હો. અને આ લ્યો તમારું બોટલ રાખો તમારું ફૂટે. એ આવજો હો. અને રાગે જજો જેમ તેમ. એ બાપા અહીંયા મારું બધું. એ શંકર ભોળિયા ના તમારા બાપ. એ મારી શિકોતરના ભગવાન બાપા
લાજ રાખજે સદાય માટે અન હેદાડીને રહેજે બરોબર. અને ચૌટેથી ચોરીએથી જોથી ને તોથી ગમે એવી વાતો હોય તો કદાચ બરોબર ઓય બેસી જા ને તારી વાટ આવે તો તને ઉતારી દે